હેલો દોસ્તો, તો સ્વાગત છે આજના વ્લોગમાં। તો આજ હું આવી ગયો તો અમારા ગામના તળાવે। તો તળાવને કાંઠે ઊભો છું ને તમને બધાને તળાવ બતાવું। આ છે અમારા ગામનું તળાવ અને એમાં છે કમર કાકડીના વેલ્યુ બધી। ફૂલ તો અત્યારે દેખાતા નથી કારણ કે વીણી જાય છે। જો આમ આગે થોડેક દૂર છે, આમ જો સફેદ સફેદ દેખાય નહીં ફૂલ છે ને આ છે બગીચા જેવું અને એની ઉપર છે પાળે અને પાળે છે અમારા ઝાડવા વૃક્ષ રોપેલા છે જે ઘણા બધા એમ કહેવાય કે ચારે ચાર પાળીએ ચારે ચાર ફરતે ફરતે ચારે ચાર પાળીએ વૃક્ષ રોપાયા છે અને ઝાડવા પણ બહુ મોટા થઈ ગયા છે। એટલે અમારા ગામમાં લગભગ ઘણા બધા એમાં અઢળકની સંખ્યામાં વૃક્ષ છે। જો હું તમને આ બતાવું વૃક્ષ, જો આ બધા ઝાડવા જ છે। જ્યાં સુધી આગળ જાઉં હમણાં તમને દેખાડું, જો આ બધા ઝાડવા જ રોપેલા છે અને એવી ચારેય પાળે જો અહીં દૂર દેખાય ને થોડું, જુઓ આ બાજુ પછી આ સામેની સાઈડ અને આ સાઈડ ચારે બાજુ વૃક્ષ છે। તો અમારા ગામમાં એમ કહેવાય કે વૃક્ષો રોપણ ખૂબ થાય છે અને અમારા ગામમાં ઝાડવા પણ એટલા હોય છે। તો ઓક્સિજન સારો મેળવવા માટે, પર્યાવરણ બચાવવા માટે આપણે વૃક્ષ રોપણ કરવું પડે। તો તમે પણ વૃક્ષ તમારી આજુબાજુ વૃક્ષ જરૂરથી જરૂર રોપજો અને વાડી હોય તો વાડીમાં વૃક્ષ રોપણ કરજો, કારણ કે પર્યાવરણને અને પ્રકૃતિને બચાવવું એ આપણા હાથમાં છે। જો આ બધા ઝાડવા જ આવે છે એ તમારે જો આ તળાવમાં ભેંસું છે, સ્નાન કરે છે, સ્નાન જોવે છે કે આ શું કરે છે અને આ બધા વૃક્ષ જ છે। હું અહીંયા પણ વિડીયો 2-3 બનાવેલા છે મેં, અહીંયા પણ આવી ગયેલો હું। આમ જંગલ જેવું તમને લાગે, આ બધા ચોમાસાને લીધે અહીં ઘાસ ઉગી ગયું જો। અને મેં વિડીયો શૂટ કર્યો તો આ જગ્યાએથી, બતાવું તમને એક વિડીયો આ જગ્યાએથી શૂટ કર્યો હતો, જો અહીંથી એક વિડીયો આ બાજુ જ શૂટ કર્યો હતો। એટલે અહીંયા પણ હું બનાવવા આવું છું જ્યારે હોય ત્યાં વિડીયો, અને અહીંયા બહુ નીચે ધ્યાન રાખીને હાલવું પડે એવું છે, કારણ કે અહીં માઇન હોય, માઇન પગ મૂકો એટલે બ્લાસ્ટ થઈ જાય, સમજી ગયા ને। હવે પાળની ઉપર જાઉં હું, પછી તમને બધાને વૃક્ષો દેખાડું હરખા। તો આ છે અમારા ગામની પાળ અને આ બાજુ છે રોડ, જો બરવાળા નાવડા હાઈવે, અને આ છે અમારા ગામનું શમશાન, જો આ બતાવી, જો આ બે વૃક્ષ। પાળ લગભગ અમારી આમ ગણો તો 1.5 કિલોમીટર જેવી પાળ છે, અહીંથી જે આગળ સુધી છે અને ઠેઠ સુધી બધા વૃક્ષ જ છે। જો કણજી ને ગુલમોહર ને બધા ઝાડવા છે। તો આવા વૃક્ષો વાવવા એ આપણી ફરજ બને છે, બધા વૃક્ષ વાવજો। અને વિડીયો ખાસ એ માટે જ બનાવ્યો છે કે અમારા ગામમાં એટલા વૃક્ષો છે તો તમારા ગામમાં પણ વાવી શકો એમ। તળાવની પાળે તો વાવી દેકો, પણ વાડીમાં પણ વાવવાના એમ। તો અમારા ગામમાં એટલા વૃક્ષો છે તો તમારા ગામમાં પણ એટલા બધા વૃક્ષો વાવજો। ચાલો, તો આ વ્લોગમાં એટલું જ હતું। જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ અને બીજાને શેર કરી નાખજો, જેથી કરીને વૃક્ષો બધા વાવે।